શ્રી બલોલ પરિવાર ફાઉન્ડેશન દ્વારા 15મા વાર્ષિક સ્નેહ સંમેલનમાં સાવગીરી મુકામે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમે તમને આવકાર્યા છીએ દરેક સભ્યોને. બલોલ પરિવાર ફાઉન્ડેશનમાં ગયા વર્ષે 36 નવા સભ્યો આપણે અહીંયા નોંધાયા છે. બલોલ પરિવાર ફાઉન્ડેશન ઘણા સમયથી જાહેર ક્ષેત્રમાં સારું એવું સામાજિક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ધીમે ધીમે પરિવારમાં નવા સભ્યો જે ગામડેથી અહીંયા રેસિડેન્સીમાં આવે છે એક સભ્યો નવા ઉમેરાય છે. એટલે આપણે એમનો સભ્યોનો આભાર માનીએ છીએ કે બલોલ પરિવારમાં તમે નવા જેટલા સભ્યો ઉમેરાશે એટલું આપણો પરિવાર સેવા સહકાર અને સંગઠનની જે ભાવના છે એ મજબૂત થતી જશે. એટલે બલોલ પરિવાર ફાઉન્ડેશન એ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. બલોલ પરિવાર ફાઉન્ડેશન દ્વારા 15મા વાર્ષિક સ્નેહ સંમેલનમાં જે દાતાશ્રી પટેલ શૈલેષકુમાર શંકરદાસ તથા એમના ધર્મપત્ની ભારતીબેન શૈલેષકુમારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તથા આપણે કાશી મુકામે જે મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છે એની થોડી હું તમને રૂપરેખા આપી દઉં છું. એમાં જે લોકો અત્યારે પહેલાં આપણે બહુ જાહેરાત કરી કે કાશી વિશ્વનાથ મહાદેવનું જે આપણે મહાયજ્ઞ બનારસ કાશી કરવાનો છે એમાં તમે નામ નોંધાવજો. હવે પાછળથી ઘણા લોકો એટલી બધી ભલામણો આવે છે કે ભાઈ કાશી વિશ્વનાથ મહાદેવ અમારે આવવું છે, તમે જગ્યા કરો. હવે એમાં કારણ કે વ્યવસ્થાના ભાગરૂપે હોટલની સિચ્યુએશન એવી છે કે આપણે બીજી હોટલ રાખી શકીએ એવી આપણામાં વ્યવસ્થાના ભાગરૂપે શક્ય નથી. એટલે એ એક હોટલમાં 240 મેમ્બર્સ સભ્યો આવી શકે, એમાં તો કોઈ વધારે સભ્યો આવી શકે એવું છે જ નહીં. એટલે બધા લોકો હવે ભલામણ કરે છે પણ એ શક્ય બને એવું છે નહીં. બીજું, બનારસ કાશીમાં ઝીરો માઇક્રો પ્લાનિંગ જે કથાઓ આપણે અત્યાર સુધી જે કરી છે એ બધી કથાઓમાં જમવાનું રહેવાનું દરેક પ્લાનિંગ ઝીરો માઇક્રો કરેલું છે પ્લાનિંગ. એનાથી આપણે આ વખતે બનારસ કાશીમાં ઝીરો માઇક્રો પ્લાનિંગથી આપણે કામ કરવાનું છે. એટલે જમવાનું રહેવાનું બધી જ ફેસિલિટી ઝીરો માઇક્રો પ્લાનિંગથી કરવાનું છે. એટલે આપણા વ્યવસ્થાના ભાગરૂપે આપણે કોઈને સભ્યો વધના લઈ શકીએ એવું છે નહીં. બીજું, જે લોકો ત્યાં નથી આવી શકતા એમના માટે આપણે લાઈવ કર્તવ્ય ચેનલ અને કર્તવ્ય અને કલ્યાણ ચેનલમાં આપણે મૂકવાના છીએ. અને દાદાનું જે મુખ્યથી આપણો જે કાશી વિશ્વનાથ મહાદેવ એટલે ત્યાં શિવ પુરાણ એનું આપણે શ્રવણ કરવાનું છે. અને એ લાઈવ અહીંયા બેઠા જે બલોલ પરિવારના સભ્યો તો ખરા જ, પણ જે બીજા બધા જે લાઈવ જોશે તો એમને બી અહીંયા આપણે લાભ મળશે. બીજું, જે પરિવારમાં આપણે સ્નેહ મિલન શા માટે કરીએ છીએ કે આપણે એક દિવસ બધા સાથે મળી શાંતિથી જે વર્ષ દરમિયાન સુખ દુઃખની વાતો કરીએ, ભેગા બેસીએ અને સાથે ભોજન લઈ પછી આપણે છૂટા પડીએ છીએ. અને છોકરાઓનું ઇનામ વિતરણ છે. એટલે સ્નેહ મિલનમાં દરેકે ભાગ લેવાનો. અને દરેકે જમવાનું એટલું મહત્વ સ્નેહ મિલનમાં નહીં હોતું. ઘણા લોકો એમ કે 12 વાગે જઈશું એટલે આપણે જમવાનું જ છે ને, જમવાનું મહત્વ એટલું નથી હોતું. સ્નેહ મિલનનો મતલબ એક જ છે કે સાથે બેન સુખ દુઃખની વાતો કરો. વર્ષમાં એક જ વખત સ્નેહ મિલન થાય છે, બરાબર છે. એટલે એ થોડું એક ધ્યાન રાખવા જેવી બાબત છે. બીજું, જે મંડળમાં દાખલા તરીકે પ્રમુખ સાથે તો અમે અમારી જવાબદારી જે છે એ ઉપરાંત જે મંત્રી સાહેબ છે, ખજાનચી સાહેબ છે, કારોબારી સભ્યો છે જે સક્રિય છે એમનો બી આ તબકે આપણે આભાર માનીએ છીએ. અસ્તુ.
મંચ ઉપર બિરાજમાન આપણા જ પરિવારના સ્નેહીજનો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને વાલુ સમસ્ત બલોલ પરિવાર, આપ સૌનું આજે મંચ ઉપરથી હું હાર્દિક સ્વાગત કરું છું. બલોલ પરિવાર ફાઉન્ડેશનની અંદર 15મું આ સ્નેહ મિલન, અને એમાં જ્યારે નરેશભાઈનો ફોન આવ્યો, દાદા આ રીતનો કાર્યક્રમ છે, અને મને જો કે નરેશભાઈએ પણ વાત કરી હતી, દાદા તમારી કથા અત્યારે હાલ ચાલુ છે, તમે આવશો જાશો, થોડીક દોડાદોડ થઈ જશે, પણ મેં એમને એક જ વાત કરી હતી નરેશભાઈને કે આ પરિવાર આપણો છે, આપણે બધાએ ભેગા થઈને કરવું છે, પછી મારે દોડધામની ચિંતા ક્યાં કરવાની જરૂર આવે છે. બલોલ પરિવાર હોય કે આપણો સમાજ હોય, અને એવું નહીં કે કમિટીને જ કહું છું, ગામમાંથી કોઈને અડધી રાત્રે જરૂર હોય ને તો તમે તમારો ફોન કરજો, પણ કામથી હોય તો જ કરજો. હો, હા, ઘણા લોકો ચેક કરવા હાટું ફોન કરે, દાદા કહી જશે જરાક ફોન તો કરીએ. પણ આજે સ્નેહ સંમેલનમાં તમે બધા જ્યારે જોડાયા છો, ત્યારે આ સ્નેહ સંમેલન એ નથી કોઈ મીટિંગ હાટું, નથી કોઈ ભોજન સમારંભ હાટું, નથી કોઈ એકબીજાના સત્કાર કે સન્માન માટે. સ્નેહ સંમેલન એટલા હાટું યોજાય છે કે દરેક પરિવારનો એક એક સભ્ય બીજા પરિવારના એક એક સભ્ય સાથે હળે મળે અને એકબીજાના સંબંધો તાજા થાય, આટલા માટે જ આ સ્નેહ સંમેલન યોજવામાં આવે છે. જોકે હસમુખભાઈ સાહેબે અહીંયા હિસાબનું જે સર્વૈયું વાંચ્યું, મેં હિસાબ વાંચ્યો, અને મને એમ લાગે છે કે બલોલ પરિવાર આટલો સમૃદ્ધ છે તો ખાડો કેમ પડે છે ક્યાંક ક્યાંક? ના, આજે સમાજને મારી પ્રાર્થના છે કે આ બધા બેઠા છે ને આપણો પરિવાર જ છે. આ બધું આમાં કોઈકના 4-5 કુટુંબ હશે, કોઈ મિત્રો બેઠા હશે, કોઈ ભાઈ ભાઈ બેઠા હશે, ક્યાંક ને ક્યાંક તમારો સંબંધ તો અડતો જ હશે. અને મને આજ કહેવાનું એટલા હાટું મન થાય છે કે એક તો પહેલા આપણે પાટીદાર સમાજમાં છીએ, માં ઉમિયાની કૃપા આપણી ઉપર એટલી બધી આવી છે કે હવે કદાચ સમસ્ત વર્ણોની અંદર જો સૌથી સમૃદ્ધ કોઈ સમાજ હોય ને તો એ માત્ર પાટીદાર સમાજ છે સાહેબ. અને આવતા વર્ષથી હવે હું એવી ઈચ્છા રાખું, આવતા વર્ષે પાછું આવવાનું છે મારે અહીંયા, હા, તો આવતા વર્ષે હું આવું તો એક પણ પ્રસંગની અંદર 1 રૂપિયાનો ખાડો ન હોવો જોઈએ. સમાજની અંદર આપણી સિલક જમા બોલવી જોઈએ સાહેબ. આપણે જ આપણા સમાજને સમૃદ્ધ આપણે કરવાનું છે. સમાજનો કોઈ ભાઈ હશે, કોઈ બહેન હશે, કોઈ દીકરી હશે, સમાજનું કોઈ પણ જીવાત્મા હશે, પણ એને સમૃદ્ધ બનાવવા માટે એની પડખે આપણે ઊભા રહેવું પડશે. અને આજે અહીંયા બધા વડીલો બેઠા છે, જો કે બધા મારા બાપ સમાન છે, બધા તમે મારી માવડીઓ સમાન છો. આ વડીલો બેઠા છે ને એટલા માટે મારે કહેવું પડે છે કે તમે આજે જે કરશો ને એ જ વસ્તુ આવતી તમારી પેઢી કરશે. આવતા વર્ષથી 1 પણ રૂપિયાનો ખાડો ના આવે. તમારી પેઢી જોશે કે ભાઈ સમાજ આપણો મજબૂત છે, અને સમાજને મજબૂત બનવા માટે સમાજના નાગરિકો જ મજબૂત બન્યા છે, તો આવતી તમારી પેઢી એટલું વિચારશે કે હવે આપણે પણ મજબૂત બનવું પડશે. અને કારણ કે આ ભારતની સંસ્કૃતિ છે, આપણી પેઢી, આપણા દીકરા દીકરીઓ જેવું આપણું જોશે એવું જ એ શીખવાના છે. અને એટલે સમાજને સમૃદ્ધ બનાવવા માટે આવા ભામાશાઓની જરૂર પડશે, આવા દાતાઓની જરૂર પડશે, આવા સમાજની જરૂર પડશે. આજે બધા ઘણી બધી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો. હોલ પણ સારો પસંદ કર્યો છે આજે. મને એમ જ લાગે છે હું વ્યાસપીઠ ઉપર જ બેઠો છું. એટલે સમય થાય પાછા ટકોર કરજો, નહીં તો ત્યાં કથા ઊભી થઈ જશે મારી, અહીં કથા ચાલુ થઈ જશે. મારો પરિચય હસમુખભાઈ, આ પણ તમને પરિચય આપવાનું જ નથી,
કારણ કે મારે હવે બહુ ઝાઝી ઓળખાણ રાખવી નથી. એટલે પરિચયની બાબતમાં, કારણ કે આમાંથી કદાચ કોઈ જવલ્ય જેવો વ્યક્તિ હશે કે જે મને નહીં ઓળખતો હોય, કદાચ એના ટચમાં નહીં આવ્યા હોય, પણ મેં તો પહેલા જ આ સમાજને કીધેલું છે કે હવે ભલે તમે બધા પટેલ રહ્યા ને, હું અહીંયા બ્રાહ્મણ રહ્યો, પણ હવે આ સમાજમાં મારું ક્યાંક જો સમાવેશ થતો હોય ને તો મારો સમાવેશ કરી દેજો, એમ તો કોઈ દી મારે કામમાં આવે. બધા જ આજે બિરાજમાન થયા છો ત્યારે બલોલ પરિવાર ફાઉન્ડેશન અને તમારા સમાજ દ્વારા વિવિધ જે સાંસ્કૃતિક કાર્યક્રમ કહી શકાય, વિદ્યાલક્ષી કોઈ કાર્યક્રમ કહી શકાય, સમાજ ઉપયોગી કાર્યક્રમ આ સમાજ દ્વારા અનેક ગણા થાય છે. સાહેબે હમણાં વાત કરી કે ચોપલાઓનું વિતરણ થાય છે. આ બધું જ એ આપણા સમાજ માટે થાય છે. એવી કોઈ જ બાબત નથી કે જે સમાજથી વિમુખ હોય. અને ધન્યવાદને પાત્ર તો સમાજ તો છે જ, પણ સાથે સાથે આ સમાજને ચલાવે એ કમિટીને પણ આપણે ધન્યવાદ દેવા પડે. એટલે કે આજે કોઈની પાસે સમય તો છે જ નહીં, એક વાત નક્કી છે. ભલે પછી ઘેર નવરા બેઠા હોય, ફોન કરીને પૂછી જોજો, એને એમ જ કહેશે કે હમણાં ટાઈમ નથી. પણ તેમ છતાંય આટલા વ્યસ્ત કાર્યક્રમો, વ્યસ્ત પોતાના પરિવારની અંદર રહી અને આ કમિટીના સભ્યો જે આ સમાજનું સંચાલન કરે છે, એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવી દો. કારણ કે સમાજની અંદર માત્ર રૂપિયો મહત્વનો નથી. હેને, રૂપિયાનું દાન તો ગમે તેવો દાતા હશે ને તો ગમે ત્યાંથી તમને દાન મળી જશે, પણ એ જ રૂપિયાનો ઉપયોગ માત્ર સદ થાય, સારી જગ્યાએ એ રૂપિયો વપરાય અને એનું મેનેજમેન્ટ થાય ને એ જરૂરી છે. અને એ આ કમિટીની અંદર પણ આપણે જોઈએ છે બધું. જો કે લગભગ પાછળ 5 વર્ષથી આ પરિવાર સાથે હું 2018ની સાલથી જ્યારે મારી પ્રથમ કનખલની અંદર કથા હતી આ સમાજની 2018માં, અને ઈ કથા મારા જીવનની ત્રીજી કથા હતી. અને ત્રીજી કથામાં આ સમાજે મને જ્યારે કનખલની અંદર વ્યાસપીઠ આપી છે અને ત્યાંથી લઈ તમારા બધાના આશીર્વાદથી આજે 37મી કથા બહુચરાજી મુકામે ચાલે છે. અને આજે સાંજે ઈ કથાનો વિરામ છે. અને એ જ તમારા આશીર્વાદને લઈ અને હજુ ઘણી બધા શિખરો સર કરવાના બાકી છે. 11મા મહિનામાં વળી પાછો નારાયણી આશ્રમમાં જ છું આપણા કંખલમાં. અને 12મા મહિનાની અંદર પાછી 2 કથા છે. એક પહેલી ભાવનગર કાઠિયાવાડમાં છે અને બીજી ખબર છે ને બધાને કેટલા આવવાના છે આમાંથી? કાશી. અને બીજા બધા શું કરવાના છે અહીં ઘેર? હે, નથી લઈ જતા? કાંઈ નહીં, આપણે પરિવારને એવું આયોજન કરીએ કે ત્યાં માણસો રહી શકવાની એવી બહુ સગવડમાં આગવડ પડે એવી હોય. કેવું છે સુમભાઈ? કઈ હે, કઈ નહીં, આવતી સાલથી આપણે એવું આયોજન કરીએ જો ઝાઝા વ્યક્તિઓને આવવાનું મન થતું હોય તો એ કથા આજે પતે એટલે પેલા જૂના લોકો નીકળી જાય, બીજી કથા બીજા દિવસથી ચાલુ થાય, એટલે બીજો રાઉન્ડ ત્યાં આવે. હે, ત્યાં તો કહેવાનું ના હોય, ત્યાં તો મારે ઓર્ડર કરવાનો, ત્યાં ઓર્ડર કરવાનો. તમારા બધાનો ખરેખર કથા પ્રત્યે આટલો બધો પ્રેમ છે, એ જ અમારી માટે અમૂલ્ય દક્ષિણા છે બાપ. અને તમે બધા એક બીજી વાતનો આનંદ એ છે કે કથાની અંદર તમે જ્યારે આવીને બેસો છો ને બાપ, ત્યારે કથામાં એટલા બધા તરબોળ બની જાઓ છો, એટલા બધા રસ લઈને બેસો છો કે પછી મારી ચિંતા વધે છે કે હવે વિરામ ક્યારે આપીશ, કેટલા વાગે વિરામ દઈશ. પણ આ સમાજ એ આવા સત્સંગોથી ચાલે છે, આવા ધર્મના ઉપદેશોથી ચાલે છે. અને એ જ સંતો, મહંતો, બ્રાહ્મણો અને ધર્મના ઉપનિષદોને લઈ અને હવે આપણે આપણી પેઢીઓને જાગૃત કરવાની છે. આજે વર્તમાન સમયમાં તમે જુઓ તમારો સમાજ આટલો સમૃદ્ધ છે તો એના ઉપરથી તમે એટલું તો વિચારી શકો કે તમારી આવનારી પેઢીઓ કેટલી સમૃદ્ધ હશે. એને સુંદર મજાનો હમણાં 5 દિવસનો આપણા ઊંઝામાં ધજા મહોત્સવ પણ ઉજવાઈ ગયો. આ બધું ધર્મ પ્રત્યે જાગૃતતા એ સમાજ જ લાવે છે. કોઈ આ અત્યાર સુધી કોઈ ધજા મહોત્સવ ઊંઝાની અંદર નહોતો થતો, પણ આ પાટીદાર સમાજ પહેલા પહેલ કરી છે કે હવે 5 દિવસનો ઉત્સવ અહીંયા થવો જોઈએ. અને સુંદર મજાનો ધજા મહોત્સવ પણ થયો છે.
આવા બધા જ માર્ગ આપણને મળે છે ને એ માત્ર ને માત્ર શાસ્ત્રો અને ઉપનિષદોના માધ્યમ દ્વારા મળે છે. આજે બલુલ ફાઉન્ડેશનમાં મને બોલાવ્યો છે અને અહીંયા બહેનો દીકરીઓ ઉપસ્થિત છે, ભાઈઓ વડીલો ઉપસ્થિત છે. તમારા સમાજની અંદર કોઈ ઊંચી પદવી ઉપર હશે, કોઈ મધ્યમ પદવી ઉપર હશે કે કદાચ કોઈ નિમ્ન પદવી ઉપર હશે, પણ આજે એક વાતનો આનંદ અને સ્ટેજ ઉપરથી એવું બોલવું મને જરાય આંચ નહીં લાગે કે આજે ભલે તમારો સમાજ ગમે તેવા ઊંચા શિખર ઉપર હશે કે ગમે એવા માણસો નિમ્ન પદવી ઉપર હશે, પણ સમાજની અંદર એક જ વાત મહત્વની છે કે આ એ જ સમાજ છે કે ભલે ભાઈ ભાઈ વચ્ચે કદાચ એનો બોલાચાલો નહીં હોય, પણ કદાચ એ ભાઈને જો ભાઈની જરૂર પડશે ને તો એ જ ભાઈ રૂપિયાની મદદ તો એને તરત કરી દેશે. આ સમાજની અંદર આ લાક્ષણિકતા બહુ જ મહત્વની છે. તમારા સમાજે અનેક જગ્યાઓ ઉપર આજે વાડીઓ બનાવી અને ઘણી જગ્યાએ તો જીપીએસસી ના ક્લાસીસ પણ ચાલે છે હે ને, વિના શુલ્કે. એમાં દીકરા કે દીકરીઓનો 1 રૂપિયો લેવામાં આવતો નથી. અને કદાચ કોઈ પરિવારનો નાનો દીકરો એને કદાચ ફોરેન જવું હશે, જો એની પાસે પૈસા નહીં હોય ને તો આ સમાજ એને મદદ કરે છે. એટલે ભાઈ આ પૈસા પકડ, ફોરેન જા, મજૂરી કરીને પછી પાછા આપજે, પણ અત્યારે હાલ તું ફોરેન જા. અને આ વસ્તુ આ સમાજ કરી શકે છે બાપ. અને આવનારી પેઢીઓને હવે મારી વિનંતી છે, અહીંયા જે દીકરીઓ બેઠી છે, બહેનો બેઠી છે, વિદ્યાર્થીઓ કક્ષામાં કોઈ બેઠા હશે, એમને મારી વિનંતી છે કે તમારો સમાજ જો તમારા હાટું કરે છે ને તો એનું વળતર હવે તમારે દેવાનું છે. એને અભ્યાસ માટે તમારે આગળ વધવાનું છે, અભ્યાસ માટે તમારે પ્રગતિના શિખરો હવે તમારે સર કરવાના છે. આ સમાજ એ આપણા બાપ તરીકેનું સ્વરૂપ ધારણ કરી અને જો સમાજ આપણને આટલું બધું કરવા માટે તૈયાર થતો હોય તો દીકરા કે દીકરીની પણ ફરજમાં આવે છે ને એ સમાજ રૂપી બાપ માટે આપણે કંઈક દેવું પડે. અને એના માટે દીકરીઓને વિનંતી છે કે સૌથી પહેલા શિક્ષણની અંદર તમે રસ કેળવજો. જો કે આજ તમે જુઓ દરેક શિક્ષણના કોઈ પણ સ્તરની અંદર તમે જ્યારે વાત કરવા જાશો તો એમાં જોજો સૌથી વધુ દીકરીઓ આગળ છે. આજે ભાઈઓ ગમે એટલું ભણ્યા હશે પણ સારી પદવી અને સારી જગ્યાએ દીકરીઓ આજે પ્રભુત્વ પામી છે. જો કે દીકરીઓ એ તો શક્તિ અને લક્ષ્મીનું સ્વરૂપ છે. ભલે અત્યારે અમુક સમાજ એની અવગણના કરતા હોય એને, કારણ કે અત્યારે વાસ્તવિકતા છે આ સમાજની કે દીકરીઓ આવે એ કોઈને ગમતું નથી. બધાને દીકરા જ જોઈએ છે અને દીકરો આવે એટલે પછી બસ અત્યારે આ જ ક્રેઝ ચાલે છે. પણ આપણા સમાજમાં પણ જોવા મળે છે ને કે આજે સમાજમાં આપણા દીકરાઓ શિક્ષિત હશે, પૈસાવાળા હશે, તોય આજ સમાજના દીકરાઓને આજ કુંવારા થઈને ફરવું પડે છે. અને આની પાછળનું મૂળ કારણ એક જ છે કે આપણે દીકરીઓને આવતી અટકાવી છે. દીકરીઓ જ નહીં હોય તો સમાજમાં આપણા દીકરાઓ કોની સાથે લગ્ન કરશે? પોતાનું દાંપત્ય જીવન કેમ ગુજારશે? અને જ્યારે એ દીકરાઓની ઉંમર વીતી જાય, એના લગ્ન ન થાય, પછી એ ગમે તે સમાજનો દીકરો હશે ને પછી એની ત્યારથી લાઈન ચેન્જ થઈ જશે. આડા રસ્તે ચડતા એને વાર નહીં લાગે. અને દીકરીઓને પણ કહું છું હો, અત્યારે જે વાસ્તવિકતા ચાલે છે ને અમે સાંભળીએ છે કે પરદેશનો મોહ હોય તો છોડી દેજો. જેને જવાનું થતું હોય ને ભલે જાજો, પણ દીકરીઓના લગ્ન ન થયા હોય અને દીકરી એવી હટ લઈને બેઠી હોય કે મા બાપ એવી હટ લઈને બેઠા હોય ને કે અમને તો ફોરેન નું માગવું આવે ને દીકરીને ફોરેન લઈ જાય ને એની હારે પરણાવી છે. આ વસ્તુ છોડી દેજો બાપ. તમારી દીકરીઓને સુખી કરવા માટે એક જ વાત વિચારવાની છે કે સામેનું કુળ કેવું છે, એનો પરિવાર કેવો છે, પરિવારનો સભ્ય કેવો છે, એના સંસ્કાર કેવા છે, એનો અભ્યાસ કેવો છે, આ બધું પહેલા જોજો. માત્ર ફોરેનના મોહમાં ક્યાંક તમે દીકરીઓને કુવાની અંદર નાખો છો. યાદ રાખજો, ફોરેનનો મોહ હશે તમારો, કોઈ એવું સગપણ તમને મળી ગયું, ચલો અમે તમારી દીકરીને લઈ જાશું, અને ત્યાં જઈ અને પછી અનેક પ્રકારના વ્યસનો કરશે, અનેક પ્રકારના આડા રસ્તે હશે,
તો તમે તો અહીં હશો, ત્યાં તમારી દીકરી એકલી શું કરતી હશે? હા, તમારા ટચમાં હોય એવા પરિવાર કદાચ જો તમને લઈ જતા હોય તો બિંદાસ કરજો, પણ આવી હટ પકડીને ન બેસતા બાપ. દીકરીઓને પણ વિનંતી છે કે ફોરેનનો મોહ રાખ્યા વગર ગામડાનો મોહ રાખવો સારો. કારણ કે કોરોના થાય ને ત્યારે કામમાં ગામડું જ આવ્યું હતું, હે ને? બધા અમદાવાદ વાળા આવી ગયા હતા ને, બધા બલોલમાં આવી ગયા છે બધા. એ વખતે કામમાં આપણું ગામડું આવ્યું હતું. અને જ્યાં સુધી તમારા દીકરા અને દીકરીઓની અંદર બાપ, જ્યાં સુધી ગામડાની સંસ્કૃતિ હશે ને, ત્યાં તમારો દીકરો કે દીકરી કોઈ જગ્યાએ પાછો નહીં પડે. કારણ કે આજ સિટીના કલ્ચરની તો હવે કઈ વાત થાય એવી નથી. તમે સિટીનું કલ્ચર જુઓ બાપ, કે દીકરીઓને રાતે હવાર પડે છે, કિટ્ટી પાર્ટીઓમાં જાય, બર્થડે પાર્ટીઓમાં જાય. હવે નવરાત્રી આવશે એટલે તમે અમદાવાદની હાલત જોજો, કેવી હાલત થશે અમદાવાદની. એ દીકરીઓ પોતાના મા બાપને પણ ગાંઠતી નથી. અને મારી વારંવાર કથાઓમાં પણ મેં તમને કીધું છે બાપ, કે છોડ જ્યારે કુમળો હોય ને ત્યારે વાળવો હોય ને એમ વળે. એક વખતે આ છોડ મોટો થઈને વટવૃક્ષ બની જાય ને પછી એમ ગમે તેમ વાળવો છે તો પછી નહીં વળે. આ સિટીનું કલ્ચર છે. હમણાં જો કે હું દર રવિવારે અમદાવાદ જાઉં છું, કારણ કે હું જે માતાજીનો ભગત છું ત્યાં દર્શન કરવા હાટુ દર રવિવારે જાઉં છું. તો ગોતાની નજીક તમે કદાચ જોઈ હશે, છારોડી ચોકડી આવે છે, અને એ જ છારોડી ચોકડી એક નાનકડું બસ સ્ટેન્ડ છે. ત્યાં આગળ જ્યારે મેં એકવાર ગાડી ઊભી રાખી હતી, મારી ગાડીમાં દીકરીઓ હતી એટલે એમને કંઈક લેવું હતું, હું લેવા માટે નીચે ઉતર્યો. એ જ છારોડી બસ સ્ટેન્ડની અંદર બેસી જીન્સ અને ટી શર્ટ અને ગોગલ્સ પહેરી અને એ જ દીકરીઓની હાથની અંદર સિગરેટો હતી બા. આ આપણા અમદાવાદનું કલ્ચર છે. આપણે કહીએ છીએ કે હવે ગામડું છોડીને અમદાવાદ જઈએ, અમદાવાદ જઈએ તો તમારા સંતાનો તમારા નહીં રહે. છે એવું નથી. જે પરિવારના સંસ્કાર સારા હશે, જે પરિવારની કેળવણી સારી હશે, એનું સંતાન ક્યારેય નથી બગડવાનું. પણ પેલી કહેવત છે ને કે ઘોડાને જો ગધેડા હાથે બાંધવામાં આવે તો ઘોડો પણ લાત મારતા શીખી જાય. સિગરેટો પીતી હતી, ગોગલ્સ પહેરાતા, જીન્સ પહેર્યું હતું, ટી શર્ટો પહેરી હતી. અમને એમ લાગે કે આ દીકરીઓ શું કરે છે બા. અને દીકરી એ તો લક્ષ્મીનું સ્વરૂપ છે. આ સ્ત્રી શક્તિ છે, એ પોતે નારી છે. તમને ભગવાને જે દેહમાં જન્મ આપ્યો છે ને, એ શક્તિ તરીકેનો આપ્યો છે. આ સ્ત્રી એ નારી શક્તિ છે, અને એ જ શક્તિનો તમે દુરુપયોગ કરો તો આ સમાજ ક્યાં જઈને અટકશે? ક્યારેય દીકરીઓએ આવા કાર્યો ન કરવા. હા, તમે હરો ફરો, તમે આનંદ કરો, બધું જ કરો, પણ ભાગવત એમ કહે છે બાપ કે દીકરીઓ ક્યારે ઘરની અંદર શોભે ને ક્યારે બહાર શોભે. સંધ્યાનો સમય થાય ને એટલે શાસ્ત્રો તો એમ કહે છે કે સ્ત્રીઓ ઉમરો ઓળંગીને બહાર જવાતું પણ નથી. અને આજ અમદાવાદમાં રાતના 9 વાગે એટલે તો દીકરીઓની હવાર પડે. એકલી દીકરીઓ નહીં હો, દીકરાઓની પણ વાત છે. તમે અમદાવાદમાં જાઓ બાપ, 3 વાગે માણેક ચોકની અંદર જાજો. પેલી ગલી કઈ કહેવાય છે? ખાવતરી ગલી. એ 3 ને 4 વાગે તો ત્યાં અડ્ડા જાયમાં હોય છોકરા અને છોકરીઓના. તમે અત્યારથી જ આ કરશો ને બાપ, એટલે તમારી આવનારી પેઢીને પણ તમારે ત્યાં લઈ જ જવી પડશે. કારણ કે દીકરાનો નિયમ છે કે દીકરો બાપનું જેટલું જુએ એટલું દીકરો શીખે, માનું જેટલું દીકરી જુએ એટલી દીકરી જુએ. આ અમદાવાદનું કલ્ચર છે. અને હજી તો બધું બહુ મર્યાદામાં છે. હું તો એમ કહું છું, હજી બહુ મર્યાદામાં છે. જો આવું ચાલશે તો હજી આપણો સમાજ અને આપણી સંસ્કૃતિ ક્યાં જઈને અટકશે ને એની કોઈ સીમા જ નથી. હવે આપણે જાગૃત બનવાનું છે, જાગવું પડશે. હવે તમે જુઓ છો ને અત્યારે હાલ કેવા સમાચારો આપણી વચ્ચે આવે છે. હમણાં વફક બોર્ડની વાત આવી છે. જમીન એને બધાને કર્યો તો બધાએ મેલ પોતાનો WhatsApp ઉપર મત દીધો છે બધાએ. હવે આમાંથી હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કેટલાય WhatsApp ઉપર લિંક શેર કરેલી છે બધાએ. જો તમે બધા શું કરતા હતા?
સમાજને જાગૃત બનાવવા માટે, સમાજમાં જાગૃતતા લાવવા માટે હવે જાગવાનું છે આપણે. પછી એ ગમે તે સમાજ હશે, અને જો નહીં જાગો ને તો મહેસાણાની અંદર પણ તમારી જેટલી જમીનો છે ને એ લોકો લઈ જશે અને તમારે દઈએ દેવી પડશે, કારણ કે કોર્ટનો હુકમ હશે. શું કરશો તમે? જાગો, જાગવું પડશે આપણે. માત્ર હરવા ફરવાથી, એન્જોય કરવાથી સમાજ સમૃદ્ધ નહીં થાય. સમાજને સમૃદ્ધ બનાવવા માટે એની અંદર આપણે પણ આપણું સમર્પણ આપવું પડશે. સમાજ માટે ઘસાવવું પડશે, સમાજ માટે ધન દેવું પડશે, સમાજ માટે એની અંદર આપણે પ્રગતિ આપવી પડશે. અને ક્યાંથી આવશે? એ તમારા અંદરથી જ આવવાની છે. અને જો તમે જ નહીં ગયો તો ક્યાંથી હાલવાનું છે? વિનંતી છે બાપ, હવે જાગી જાઓ. આજ બધા જ સમાજ જાગૃતતા લાવવા માટે કેટલા પ્રયત્નો કરે છે. એને આપણા મોટા મોટા બ્રાહ્મણો તમે જુઓ, મોટા મોટા સંતો તમે જુઓ, મોટા મોટા મહાત્માઓ તમે જુઓ, મોટા મોટા ભાગવતાચાર્યો તમે જુઓ. એને આપણી સંસ્કૃતિને ટકાવવા માટે કેટલું કરે છે. તો આપણી પણ એક નાના માણસ તરીકે એટલી ફરજમાં આવે છે ને બાપ, કે એમાં આપણું કંઈક યોગદાન હોવું જરૂરી છે. જાગવું પડશે. નહીં જાગવું ને તો પછી કાયમ માટે ઊંઘવાનું જ છે. અને એટલે જાગવાની વાત કરું છું. જાગવું પડશે. આજે ભાઈઓની અંદર તમે જુઓ કેટલા ક્રેઝ આવી ગયા છે, અને વધુ ક્રેઝ આજે વ્યસનનો છે. તમને ડૂબાડતું હોય તો એ તમારું વ્યસન તમને ડૂબાડે છે. વ્યસનની અંદર પણ જાગૃતતા લાવો. શું જરૂર છે? આપણને ભગવાને આટલો સરસ મજાનો રૂપાળો દેહ આપ્યો છે. 2 પગે ચાલી અને આવા અહીંયા આવ્યો તારે મેં સુંદર મજાના મહારાજના દર્શન કર્યા છે બાપ. અહીં તમે જાઓ ત્યાં જુઓ તો ખરા જગ્યા ઉપરનું વાઇબ્રેશન કેવું આવે છે. જીવંત સમાધિ લીધી છે અહીંયા મહારાજે. એવા વ્યક્તિઓ જો જીવતે જીવ પોતાની જીવંત સમાધિ લઈ શકતા હોય તો આપણે સમાધિ નથી લેવી, પણ આપણે આપણા સમાજને કાર્યમાં તો કંઈક આવી શકીએ છે. એવું કંઈક કાર્ય કરો કે જે સમાજને ઉપયોગી બને. એવું કોઈ કાર્ય કરો જેથી તમારો સમાજ સમૃદ્ધ બને. વ્યસન છોડ. અને હું તો દરેક કથામાં કહું છું કે 2 જ વસ્તુ છોડવાની છે. ભાઈઓ વ્યસન છોડે અને બહેનો આ 2 વસ્તુ છૂટી જશે ને તોય બલોલ પરિવાર ફાઉન્ડેશન સમૃદ્ધ થઈ જશે. આપણા વચ્ચે આપણી દીકરીઓ બેઠી છે. તમે એટલો તો વિચાર કરો. આજે તમે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ આના માધ્યમ દ્વારા જુઓ બાપ કેટલા દીકરીઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે. આજ આપણી જ નાનકડી દીકરી એ સેફ નથી. આપણે છીએ તોય સેફ નથી. હમણાં થોડાક સમયમાં પેલો બનાવ બન્યો ડોક્ટર ઉપર, લેડી ડોક્ટર જે કહી શકીએ, કેટલો જુલ્મ આ અત્યાચારીઓએ ઉતાર્યો છે એની ઉપર. અને આ સમય આપણી દીકરીઓનો ન આવે ને એટલે આપણે જાગવાનું છે. દીકરી જાય ને તો એને પૂછજો બેટા ક્યાં જાય છે. એ કહેશે હું કોલેજ જાઉં છું, સ્કૂલમાં જાઉં છું. સમય મળે ને તો એક દિવસ એને ખબર ન હોય એવા એક દી સ્કૂલમાં જાજો, એક દી કોલેજમાં જાજો. કારણ તમારી દીકરી ક્યાં જાય છે, ક્યાં હરે છે, ક્યાં ફરે છે, ક્યાં બેસે છે, એના મિત્રો કોણ છે, આ બધું જ તમારે હવે જાણવું પડશે. તમારી દીકરીઓ પર શંકા કરવાનું નથી કહેતો. તમે પાછા એમ ના માનતા દાદા આવ્યા મનમાં શંકા કરીને ગયા, પણ તમારી દીકરી જે પુષ્પ છે ને તમારા ઘરનું, જે છોડ છે, ફૂલ છે, એને હાચવવાનું છે ને એટલા હાટું તમને કહું છું. કારણ કે દીકરી ઉપર તો અને એમાં શંકા ક્યારે જાય? તમારા પોતાના સંસ્કાર સારા ના હોય તો તમારી દીકરી ઉપર શંકા કરવાની આવે. તમારા સંસ્કાર સારા હોય તો દીકરી ગમે ત્યાં ફરે તોય વાંધો નથી. પણ ચેક કરવાનું એટલા હાટે કહું છું કે એનો કદાચ કોઈ બીજી દીકરી અથવા તો કોઈ બીજા મિત્ર સાથે એનો ખરાબ સંગ થઈ જશે ને તો તમારી દીકરી ક્યારે પીખાઈ જશે ને એની તમને નહીં ખબર પડે. અને એટલે જાગવાનું છે. આજે કેવા બનાવ બને છે. ભોળવી દીકરીઓને લઈ જાય છે લોકો, વેચી પણ મારે છે. અને વેચી મારે એટલું નહીં, ક્યારેક તો એની હત્યાઓ પણ થઈ જાય છે.
જ્યાં સુધી તમારા સંસ્કાર તમારા ઘરની અંદર નહીં પડે ત્યાં સુધી દીકરીઓ સેફ નહીં થાય. અને એના માટે સૌથી પહેલા મા બાપે જાગવાનું છે. સંતાનોની વાત તો પછી કરું છું, સૌથી પહેલા આપણે જાગવાનું છે. અને દીકરીઓ માટે તો આટલું ફોર્સ હું એટલા માટે કરું છું કે તમારા ઘરની અંદર જેમ દીકરીઓ છે ને એમ હું બે દીકરીઓનો બાપ છું. અત્યારનો તમે સમય જુઓ અને પછી વિચારજો કે આજથી કદાચ 10 વર્ષ બીજા જશે, એક દશકો બીજો જશે, ત્યારે સમય કેટલો બદલાયો હશે. આજે જો આટલો ફાસ્ટ જમાનો ચાલે છે, ટેકનોલોજીના માધ્યમનો જમાનો ચાલે છે, તો હજુ એક દશકો વીતશે એટલે શું શું થશે. આજે આપણા મંદિરોની અંદર જે ધર્મ સ્થાનો છે ને ત્યાં આગળ બોર્ડ મારવામાં આવ્યા છે હે ને કે કોઈએ ટૂંકા વસ્ત્રો ધારણ કરી અને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. આ બધાએ જ વાંચ્યું જ હશે, નથી વાંચ્યું એમ નહીં, પણ આ બોર્ડ કેમ મારવું પડ્યું એ કોઈને ખબર છે ખરી? અને એ પણ મંદિરોની અંદર. આ બોર્ડ એટલા માટે મારવામાં આવ્યું છે કે આપણે જ આપણી સંસ્કૃતિનું ભાન ભૂલ્યા છીએ. આપણે જાતે જ મર્યાદાઓ મૂકી છે અને એ જ મર્યાદાઓ મંદિરમાં જાળવવા માટે મંદિર પરિસરની અંદર બોર્ડ મારવામાં આવે છે. શું જરૂર છે એટલી આપણને ખબર ના હોય કે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ? યદા દેહે તદા દેહે, જેવી જગ્યાએ જવું હોય ને એવી જગ્યાએ એવા બનીને જવું પડે. અહીંયા મને જીન્સ અને ટી-શર્ટ પહેરીને આવતા નતું આવડતું, મારાય શોખ છે, નથી એમ નહીં, મારાય શોખ હોય, મારી એ ફેશનો હોય, પણ જ્યાં તમારી પદવી છે, જ્યાં આગળ તમને બોલાવ્યા છે ને એવા વેશ ધારણ કરીને તમારે જાવું ને એ આપણી ફરજમાં આવે છે. મેં ધાર્યું હોત તો અહીંયા હું જબ્બો ને લેંગો પહેરીને આવી શક્યો હોત, પણ આજ સ્નેહ સંમેલનમાં મને આમંત્રિત કર્યો છે અને એવી જગ્યાએ મારે ગમે તેમ ન જવાય. એ આપણને ખબર હોવી જોઈએ. આપણે આપણું ભાન ભૂલ્યા ને અને એટલે આપણા જ મંદિરોની અંદર આ બોર્ડ મારવા પડ્યા. અને હું તો દરેક જગ્યાએ એક જ વાત કરું છું, બાપ, દીકરીઓ ખોટું ન લગાડતી મારી બહેનો, હું તમારો ભાઈ જ છું, નાનો મોટો તમારો ભાઈ છું, પણ એક જ વાત કરીશ કે સમાજની અંદર જાગૃતિ લાવી હશે ને તો તમારા અંગોને શોભે ને એવી ફેશન કરો, એનો કાંઈ વાંધો નથી. કપડા એવા પહેરો કે જેથી તમારા અંગ ઢંકાય. વારે વારે કથામાં એક એવું પડ્યું છે કે રાવણ, એ તો રામે એનો વધ કરી દીધો છે, રાવણ તો છે જ નહીં, રાવણને ઊભા કરવામાં આવે છે. અને પછી આપણે માત્ર ને માત્ર દીકરાઓનો કાઢીએ છે. તાળી કોઈ દિવસ એક હાથે વાગતી, તાળી બે જ હાથે વાગે છે. જાગવું પડશે બહેનો, જાગવું પડશે. કરો, તમે ફેશન કરો, તમે આનંદ કરો, હરવા જાઓ, ફરવા જાઓ, એની કંઈ જ ના નથી, પણ એક જ વાત કે તમે જે પરિવારની અંદર જન્મ લીધો છે ને એ પરિવારના સદસ્યો કેવા છે, એ પરિવારની સંસ્કૃતિ શું છે, એ પરિવારના સંસ્કાર કેવા છે, આટલું ખાલી સમજી વિચારીને કરજો. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. સમાજની અંદર આપોઆપ સમૃદ્ધિ આવી જશે. અને આ બધું અત્યારે આ સમયમાં ચાલે છે ને, અને એટલે દરેક ઘરના અંદર હાહુ અને બહુના ઝઘડા થાય છે. કારણ કે બહુ ફેશન કરતી હોય, સાસુ ફેશન ન કરતી હોય એટલે સાસુને ગમે નહીં. ક્યાંક ક્યાંક સાસુ ફેશન કરતી હોય અને બહુ ન કરતી હોય એ બહુને ગમે નહીં. સમાજ આ એકલા પાટીદાર સમાજની વાત નથી, દરેક 18 વર્ણની અંદર હું વાત કરું છું કે આજે એવું એક ઘર હોય તો મને બતાવો કે ત્યાં સાસુ અને વહુના ઝઘડા ન થતા હોય. અને એક બીજી વાતની ખબર ઈ નથી પડતી કે ઝઘડા હાહુ ને વહુના થાય અને વચ્ચે આ માણસ પીસાઈ જાય છે. સુડી વચ્ચે સુપારી કોણ બને છે? પુરુષ બને છે. એ ન પોતાની માને કહી શકે, ન પોતાની પત્નીને કહી શકે. મેં હમણાં પરમ દિવસે બહુચરાજી કથામાં વાત કરીને ત્યારે આપણા પુરુષો માટે મેં એક નવું નામ જાહેર કર્યું છે કે અમારો પુરુષ એ એક પીડિત દર્દી છે. કેવો છે? પીડિત. આ બધા એમાં હું આવી ગયો. હા, તમારા ઘેર જેવું એવું જ મારા ઘેર હોય. કાશીના કાગડા બધે. અને હવે એટલા માટે જ કાશી જવું છે કે ત્યાં કાગડા કેવા છે ને જોવા માટે જવું છે. અને
અને ત્યાં જઈને કથા તો પછી કરી છે, પહેલા તો કાગડાને પકડવો છે. આ કહેવત તારા ઉપરથી પડી છે કહું. પણ પુરુષો એ આ સમાજનો પીડિત દર્દી છે. એને તો બે બાજુ મરો થાય. જો માનું સાંભળે તો એની ઘરવાળી કે હાવ રે તમે તો માવડિયા થઈ ગયા છો, અને જો ઘરવાળીનું સાંભળે તો એની માં કે હવે આ પુરુષ ક્યાં જાય? અને એટલે મેં પીડિત દર્દી નામ આપ્યું છે કે આપણે બધા જ દર્દી છીએ, પીડિત, અને જીવશું જાગશું ત્યાં સુધી આપણી દવા થાય એવી છે. કારણ કે બેના હાથમાં ટેબ્લેટ છે, એક આપણી પત્ની અને એક આપણી માં, પણ એ બે આ દર્દી એ દવા આપણને આપવાના જ નથી. તમે મને એક વાત સમજાવો કે તમારો પતિ, તમે એની પાસે બધી માંગણીઓ કરો છો કે હવે લગ્ન આવે છે, મને એક સારી સાડી લઈ આવો, આ બલોલ પરિવારનું ફંક્શન આવે છે, સારી સાડી જોઈ છે મારે, એને ના નહીં પાડી હોય. એના ગજવાની અંદર કદાચ કંઈક પડ્યું હશે કે નહીં પડ્યું હોય, પણ બજારમાં ઓળખાણ હશે તો બાકીમાં એને તમને હાડી તો લઈ આપી જ છે. દાગીના કદાચ કરવાના થયા હશે, દાગીના એને કરી આપ્યા હશે. એને તમને ક્યારેય ના નથી પાડી. અહીંયા જેટલી બહેનો બેઠી છે ને, હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે આમાંથી તમે તમારા પતિને કોઈ દી એવું કીધું છે કે તમે અહીં મારી હારે બેહો અને પછી બેહાડી કોઈ દી પૂછ્યું છે કે જીવનમાં તમારે કઈ તકલીફ છે ખરી? પૂછ્યું છે કોઈ આવું? એક જણ તો આંગળી ઊંચી કરો, મને આનંદ થશે કે ના ભાઈ કોઈ કીધું આંગળી ઊંચી કરી. પુરુષ એના પરિવારને લઈને બહુ જ ચિંતામાં હોય છે. યાદ રાખજો, ચાહે એ ઘરનો સમૃદ્ધ પુરુષ હશે તોય ભલે, અને કદાચ એ સમૃદ્ધ નહીં હોય તોય ભલે. જેટલી ચિંતા આ તમામ પુરુષોને પોતાના પરિવારને ચલાવવાની છે ને, એટલી ચિંતા લારી ખેંચતો હશે ને જે પુરુષ, એને પણ પોતાના પરિવારની ચિંતા તો એને હોય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે સ્ત્રીઓ સહન શક્તિ છે, સહન શક્તિ છે. સ્ત્રીઓ તો ભલે સહન શક્તિ રહી, પણ એ સહન શક્તિ કરતા પણ વધુ કોઈએ સહન કર્યું હોય ત્યાં સમાજના પુરુષે સહન કર્યું છે. પોતાના પરિવારને ચલાવવાનું છે. કારણ આજનો કોઈ એવો પુરુષ આમાંથી બેઠો હોય, મને કયો બાપ, એક પુરુષ એવો નહીં હોય કે એને જીવનમાં એક પ્રકારનો થાક રહેલો છે. અહીંયા જેટલા પણ અમે પુરુષો બેઠા છીએ ને, એ તમામ પુરુષોની અંદર એક પ્રકારનો થાક છે, અને સૌથી વધારે થાક એ છે કે આજનો જો દરેક પુરુષ થાકેલો હોય ને, તો એ માત્ર ને માત્ર એના પરિવારને લઈને થાકેલો છે. બાકી તો સમાજમાં બધે પુરુષ પહોંચી વળે, રૂપિયે, પૈસે, સમાજે, મિત્રતાએ, ગમે તે સંબંધોમાં, બીજા બધા જ સંબંધમાં પુરુષ પહોંચી શકે, પણ દરેક પુરુષને આજે થકવી નાખતું હોય તો એનો પરિવાર થકવી નાખે છે. અને એ જ બાબતનું આજે બહુ દુઃખ હોય છે. બાપ, માગણીઓ તમે કરો તો હાચવીને કરજો, એ પૂરી કરી શકે એવું હોય તો જ માગણીઓ કરવી બાપ. અને તમે બહેનોની પ્રકૃતિ અમે જાણીએ છીએ, કારણ કે હવે મને લગભગ તો 11 વર્ષ થયા લગ્ન કરે, એટલે હવે તો મને ખબર છે. બહેનોની પ્રકૃતિ એવી હોય કે તમને જ્યારે દુઃખ પડે, તમને જ્યારે કોઈ તકલીફ આવે, તો તમે બાજુમાં જઈને બેસો, પાડોશી હોય તમારો એની આગળ બેસીને તમે તમારો ઉભરો કાઢો. તમારી બેન, બે ચાર બેનપણી રોજ સાંજે ભેગી થતી હોય, મંદિરમાં જતી હોય, ઓટલે બેહતી હોય, તો ત્યાં તમે તમારું દુઃખ ગાઓ. પણ આ પુરુષના જીવનમાં કોઈ દુઃખ આવે ને, તો તમારે જોવું જોઈએ, જાહેરમાં ક્યારેય નહીં રડતો હોય, કોઈ ખૂણામાં એકલો જઈને પોતે રડી લેશે. સૌથી વધુ કોઈએ સહન કર્યું હોય ને તો સમાજના પુરુષે કર્યું છે. અને એટલે આજે સમાજની જાગૃતિ લાવવા માટે દીકરીઓએ જાગવાનું છે. અભ્યાસની અંદર શિખરો સર કરો, કોઈ સારા બિઝનેસની અંદર તમારું મન ડેવલપ કરો, કોઈ સારી જગ્યાએ આવા ફંક્શનો થતા હોય ત્યાં જઈ અને તમે અંદર પોતે પ્રવૃત્તિ લો. અને જાગવાનું તો બીજું એટલા માટે કહું છું કે હવે તમારા જ સમાજની દીકરીઓ આપણા સમાજમાં નથી રહેતી. ધ્યાન રાખજો. એને કે હવે ફાસ્ટ જમાનો આવ્યો છે. દીકરી કદાચ ડોક્ટરી લાઈનમાં ભણતી હોય, એડવોકેટ લાઈનમાં ભણતી હોય, સારી પોસ્ટ ઉપર ભણતી હોય, કોઈ દીકરા સાથેની મિત્રતા થાય, પછી દીકરી જોતી નથી કયા સમાજનો દીકરો છે. અને એટલે જ આજે આપણા સમાજની દીકરીઓ એ હવે બીજા સમાજની અંદર જઈ રહી છે. તમે નહીં જાગો ને
તો તમારી દીકરીઓ તમારા સમાજમાં પણ નહીં રહે. અને દીકરીઓને પણ વિનંતી છે કે મા બાપ કહે ને ત્યાં જ લગ્ન કરજો. કારણ કે આ દીકરીના કોઈ એવા મા બાપ તો છે જ નહીં કે પોતાની દીકરીને દુખી જોઈ શકે. ચાહે એ અમારી દીકરી હોય, તમારી દીકરી હોય કે ગમે તે બાપની દીકરી હોય, કોઈ મા બાપ એવું ક્યારેય નથી ઈચ્છતા કે એની દીકરી એ કોઈ દિવસ દુખી થાય. મા બાપની તો એક જ વસ્તુ હોય કે અમારી દીકરીને કોઈ સારું ઘર મળે અને શાંતિથી એને જીવન જીવે. એ મા બાપ માટે અમૂલ્ય છે. અને તમે જુઓ, જે સમાજની અંદર આપણી આવી દીકરીઓ બીજા સમાજમાં જાય છે, એ કેટલી તકલીફો. 9 દાડા જ સારું લાગે, આ યાદ રાખજો. માત્ર 9 દિવસ સુધી જ તમને સારું લાગશે, પછી તમારે માત્ર ને માત્ર પસ્તાવાનું જ છે. અને જીવનમાં પછી પસ્તાયા વગર તમારી પાસે કંઈ જ નહીં હોય. કવિ કલાપી કહે છે ને, રે પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે. તમારી માટે બીજો કોઈ જ માર્ગ નથી પછી, માત્ર પસ્તાવા સિવાય. અને એટલે દીકરીઓને પણ મારી વિનંતી છે કે સમાજની અંદર જ તમે લગ્ન કરો. અને તમારો તો વિશાળ સમાજ છે, વિશાળ જન સમુદાય છે. તમારે બહાર જવાની ક્યાં જરૂર છે? તમારા સમાજની અંદર તમારા લગ્ન કરવાના હોય. અને જ્યારે આપણી દીકરીઓ બીજા સમાજમાં જવા લાગીને, ત્યારે આ બીજા વિધર્મીઓ એ ધર્માંતરણ કરવા લાગ્યા છે. હમણાં વચમાં એક એવો પણ લેખ આવ્યો હતો, વોટ્સએપ ઉપર આખો લેખ આવ્યો હતો કે કોઈ વિધર્મીએ આપણા હિન્દુ સંસ્કૃતિની દીકરી હારે લગ્ન કર્યા છે અને એ પણ છેતરી. એને હું ફલાણી અટક છે મારી, હું આમ કરું છું, હું તેમ કરું છું. પછી આ તો કોર્ટમાં જઈને સહી તો કરવી પડે ને હાચી, નહીં તો એ થાય ના. ત્યારે કોર્ટમાં એને ખબર પડી કે આ તો વિધર્મી જન્મેની હારે લગ્ન કર્યા છે. કારણ કે અત્યારે હવે બાયકાસ્ટ બદલવાનું ક્રેઝ આવી ગયું છે અને લોકો બાયકાસ્ટ પણ એવી લખાવે છે કે તમે એને હાચી તરીકે તો ઓળખી જ ના શકો. અને એટલે કહું છું દીકરીઓને કે હવે સમાજમાં રહી અને સમાજની અંદર જ લગ્ન કરવાના છે. કોઈ જરૂર નથી બાપ. અને તમારો સમાજ વિશાળ છે, એની અંદર તમારે લગ્ન કરવાના હોય. દીકરીઓએ તો ખાસ જાગવાનું છે. વારે વારે આ શબ્દ ઉપર એટલે ભાર આપું છું કે તમને થોડાક હું આટલું બોલી જઈને આટલા તમે જાગી જશો ને તોય ઘણું થઈ જશે. અને ત્યારે જ આપણો સમાજ આજ આગળ આવશે બાપ. સમાજ જ્યાં સુધી આગળ નહીં આવે ત્યાં સુધી બીજું કંઈ જ નહીં કરી શકો. આ પરિવાર તમારા માટે આટલા કાર્યક્રમો કરે છે, દીકરીઓને ભણાવવા હાટું, દીકરાઓને ભણાવવા હાટું, સમાજને ઉત્કૃષ્ટ બનાવવા માટેના કેટલા પ્રયત્નો કરે છે સમાજ. તો પછી સમાજને વળગી અને સમાજની અંદર રહીને આપણે કામ કરવાનું છે. આવા તો અનેક મોટિવેશનલ સ્પીકરો પણ આપણને વારે વારે આવા સ્પીચ આપતા હોય છે સમાજને જગાડવા માટે. અને જો આટલા બધા સમાજને ઝઘડવા માટેનો પ્રયત્ન કરતા હોય બધા, તો હવે તમારે જાગવું એ તમારા હાથમાં છે. અમે તો અહીંયા 20 મિનિટ 25 મિનિટ અમે અમારું ભાષણ દઈ અહીંથી વયા જવાના છીએ, પણ એની અંદરથી પછી જાગવાની પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. કહ્યું છે ને આપણા સનાતન ધર્મની અંદર સૂત્ર, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જાગવું પડશે, કામ કરવું પડશે, અને તો જ તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો. તમે તમારા કર્મની અંદર જો નીતિમત્તા લાવશો, સવારે વહેલા ઉઠી જશો, તમારું કર્મ તમે નીતિથી કરશો, તો ધ્યેય સુધી તો ઈશ્વર તમને પહોંચાડે છે. તમારા માટે માર્ગ ઈ સરળ બનાવી દે છે. આટલું બધું આપણી વચ્ચે છે તોય આપણને જાગવાનું મન થતું નથી. કેટલું છે આપણી વચ્ચે. આપણા શાસ્ત્રો પડ્યા છે, ધર્મના પુસ્તકો પડ્યા છે, મોટિવેશનલ સ્પીકરો છે, મોટા મોટા કથાકારો છે, મોટા મોટા સંતો છે, આપણા શંકરાચાર્યજી છે. કેટલું છે આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિની અંદર. તો આજે જો કે ઘણી જગ્યાએ માહોલ ચેન્જ થયો છે. અમારે પધરામણીમાં ઘણી જગ્યાએ જવાનું થાય તો એ ઘરની અંદર જ્યારે અમે સવારે જઈએ ને, ત્યારે ઘરના વૃદ્ધો, અબાલ વૃદ્ધ એ બધા ભેગા થઈ અને આજે ટીવી ચેનલોમાં બધી જ મોટા ભાગની ગુજરાતી ચેનલ પર કથાઓ લાઈવ આવે છે.
કોઈક ના કોઈક વક્તાની કથા ત્યાં ચાલુ જ હોય અને હોવી જ જોઈએ. હું તો કહું છું, ઘણા ઘરની અંદર મેં જોઈએ તો સવારે નાઈ ધોઈને તૈયાર થાય ને ભગવાનની દીવા અગરબત્તી કરવાની હોય ને ત્યાં ટીવી ની અંદર આનંદનો ગરબો થતો હોય છે. આ જરૂરી છે, આ સુંદર વસ્તુ છે, આ તમારો એક નીતિનો ક્રમ છે. અને આવા જ બધા પદો તમે સાંભળો છો ને, એ માત્ર તમે સાંભળતા નથી પણ એ તમારી અંદર ઉતરે છે અને એ જ વસ્તુ તમારે તમારા સંતાનોને દેવાની છે. અને બીજી વાતનો આનંદ એ છે કે હવે પહેલા જમાનો એવો હતો કે જ્યારે જ્યારે કથાઓ થતી ત્યારે બધા શ્રોતાઓ જનરલી 65 વર્ષ ઉપરના જ હોય. પહેલા એવો ક્રેઝ હતો કે કથા કોણ સાંભળે, કથા તો ઘરડા બુઢા જ સાંભળે, બીજું કોણ સાંભળે. પણ હવે એ વસ્તુ ચેન્જ થઈ છે બાપ. અમારી આટલી કથાઓ થાય છે ને તો સૌથી વધારે મેદની યંગ બ્લડની હોય છે. યુવાનો જોડાયા છે કથાઓની અંદર. અને આ જ કરવાનું છે આપણે. આપણા સનાતન ધર્મને ટકાવવા માટે આ જ કરવાનું છે. તમે જોઈ રહ્યા છો કે આપણો ધર્મ ક્યાં જઈ રહ્યો છે? આજ ખાડામાં જાય છે. જો કે ખાડામાં આપણે લઈ જઈએ છે, બીજું કોઈ નથી લઈ જતું. તમે તમારી રીતે એને ખાડામાં લઈ જાઓ છો ને, અને એટલે બીજાને રસ્તો સરળ મળી જાય છે, એ તરફ તક ઝડપી લે છે. આપણે સનાતની છીએ અને સનાતની જ રહેવાનું છે. શું કરવા અંદર આપણા વિખંડો કરવા પડે? ઘણીવાર હું કથાઓમાં કહું છું કે આપણે આપણા ધર્મ બદલ્યા, આપણે એ ધર્મ પ્રમાણે આપણા તિલક બદલ્યા અને એમાં ઘણું બધું બદલી નાખ્યું આપણે. પણ આપણે સનાતની છીએ ને સનાતની જ રહેવાનું છે. આપણે જ આપણા ધર્મનું ખંડન કરીએ છીએ. માઠું ન લગાડતા, પણ કોઈ કે સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો, કોઈ યોગેશ્વર માર્ગની અંદર ગયું, કોઈ સતકૈવલમાં ગયું, કોઈ કબીર સંપ્રદાયમાં ગયું, કોઈ રામ માર્ગમાં ગયું, કોઈ પુષ્ટિ સંપ્રદાયમાં ગયું, કોઈ શિવમાં ગયું. શું જરૂર છે આ બધી? અંતે તો એક જ છે. કથામાં કહું છું ને કે સર્વમ વિષ્ણુર્મયમ જગત. અંતે તો બધું વિષ્ણુ નારાયણ જ છે. જેમ જેમ તમે ધર્મ સંપ્રદાય બદલ્યો એમ એનું તિલક પણ તમે બદલી નાખ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક અલગ, રામ સંપ્રદાયનું તિલક અલગ, શિવ સંપ્રદાયનું તિલક અલગ, કબીર સંપ્રદાયનું અલગ, સતકૈવલનું તિલક અલગ. તિલક બદલવાથી આપણે નહીં બદલાઈએ. તિલકનું તો એક જ મહત્વ છે કે તમારી જે ભ્રમર છે ને એની વચ્ચે જ્યાં મેં તિલક કર્યું છે ને ત્યાં તિલક કરો, એટલે એ તિલક જ કહેવાય. ક્યાંય એના આકાર બદલવાની જરૂર છે આપણે. તમે તિલક શા માટે કરો છો કોઈને ખબર છે ખરી? કપાળમાં આપણે તિલક શા માટે કરીએ છીએ? સારું દેખાય એટલે, આપણા કપાળની શોભા થાય એટલે. તિલક તમે કરો છો એનું એક જ કારણ છે કે તમે તમારી પ્રજ્ઞા કહેતા બુદ્ધિનું પૂજન કરો છો. આપણી પ્રજ્ઞા અહીં રહેલી છે, બુદ્ધિ અહીં છે આપણી. ભલે આપણે એમ કહેતા બુદ્ધિ જ નથી, આપણે ઈશારો આમ કરીએ છીએ, પણ આપણી પ્રજ્ઞા આપણા ભાલ કહેતા કપાળની અંદર રહેલી છે. અને એટલે બ્રાહ્મણો પણ તમને તિલક કરે છે. જાતે તિલક કરીએ ને ત્યારે આપણે ટપકું ત્યાં કરીએ છીએ. આટલું તિલકનું મહત્વ છે. પછી એમાં તિલકોના આકાર બદલવાની ક્યાં જરૂર હતી? તિલક એટલા હાટું બદલ્યા છે આપણે કે જે તિલક જોવે ને એને ખબર પડે કે આ સ્વામિનારાયણ ધર્મવાળા આવ્યા, આ રામ માર્ગી આવ્યા, આ શિવ માર્ગી આવ્યા. અલા પણ રામ, શિવ, સ્વામિનારાયણ આ બધું અંતે તો એક સનાતનની મૂળ જ છે આ અંદર. પછી આને બદલવાની ક્યાં જરૂર છે? તિલક બદલ્યા, હારે હારે લુગડાએ બદલી નાખ્યા છે. લુગડા બદલવાથી આપણે નહીં બદલાઈ જઈએ, આપણી જાતને આપણે બદલવાની છે. અરીસામાં, ઘરની અંદર તમે જ્યારે અરીસામાં તમારું મોઢું જોઈ બધું વ્યવસ્થિત કરી અને તમે વાળ ઉડાવો છો, તમે તૈયાર થાવ છો, એ અરીસામાં આવતીકાલે જઈને એક પ્રશ્ન કરજો. તમે અરીસામાં તમને સામે તમારા જેવો જે દેખાય છે ને એને એટલું પૂછજો કે હું શું કરવા અહીંયા આવ્યો છું, શું કામ આવ્યો છું, કેમ આવ્યો છું, ક્યારે આવ્યો છું, મારે અહીં શું કરવાનું છે. આટલું કોઈ જાતને પૂછ્યું છે ખરું? એ જાણો તમે. તમારે અહીં આ ભગવાને તમને મોકલ્યા છે તો તમારે અહીં શું કરવાનું છે આટલું જ જાણો.
વસ્ત્રો બદલવાથી આપણે નથી બદલાઈ જતા. ગંગાની અંદર ડૂબકીઓ મારવાથી તમારા પાપ નથી બળતા. આપણે માનીએ છીએ ગંગામાં જઈને ડૂબકી મારીએ તો આપણા પાપ ધોવાઈ જાય. તો પાપ કરો છો શું કરવા? ગંગામાં જવું પડે તમારે. પાપ કરવાથી અને ગંગામાં નાહવાથી તમારા પાપ નથી બળતા. ગંગામાં સ્નાન કરી અને તમારે તમારા મનને પવિત્ર કરવાનું છે. જ્યાં સુધી તમારું મન પવિત્ર નહીં થાય ત્યાં સુધી તમારું કરેલું પાપ, અને જો પાપ તો કોઈનું બળીને ભસ્મ થયું જ નથી, ભૂલી જાજો. તમે ગંગામાં એક વાર નહીં હો વાર ડૂબકીઓ મારશો ને તો એ કરેલા કર્મનું ફળ તો તમારે ભોગવવાનું જ છે. ચાહે એ કર્મ તમે અજાણતા કર્યું હશે તો એ ભલે, અને જાણતા કર્યું હશે તો એ ભલે. સ્વયં ભગવાનને કર્મનું ફળ ભોગવવું પડ્યું છે તો પછી આપણે નહીં ભોગવવું પડ્યું હોય? ભગવાનને ભોગવવું પડ્યું છે. રામ અવતારમાં ભગવાને વાલીને જ્યારે બાણ માર્યું વૃક્ષ પાછળ સંતાઈ, અને એ ત્રેતા યુગમાં બાણ માર્યું હતું, અને ઈ કરેલા કર્મનું ફળ ભગવાનને દ્વાપરની અંદર ભોગવવું પડ્યું છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યારે ભગવાન બેઠા હતા અને જરા નામના પારધી આવીને ભગવાનને બાણ માર્યું, એ જરા પારધી એ ગયા જન્મની અંદર વાલી હતો, અને ભગવાને જે કર્મ કર્યું હતું ને કર્મનું ફળ દેવા માટે ત્યાં જરાને લાવવું પડ્યું હતું. કર્મ તમે સારું કર્યું છે તો સારું, અને ખરાબ કર્યું છે તો ખરાબ. કર્મ તો તમારે ભોગવવાનું છે, ભોગવવાનું છે ને ભોગવવાનું જ છે. આપણે કહીએ છીએ કે સારું કરીએ તો આપણે સ્વર્ગમાં જઈએ, અને ખરાબ કરીએ તો નરકમાં જઈએ. ક્યાંય સ્વર્ગે નથી, ક્યાંય નરકે નથી. મારી ભાષામાં ક્યાંય સ્વર્ગે નથી, ક્યાંય નરકે નથી. કારણ કે જે ગયા એમને કોઈ સમાચાર કર્યા જ નથી. આપણા ડોહા મરી ગયા, એમને કોઈ કીધું છે ચિંતા ન કરતા સારી જગ્યા મળી છે? મને કીધું છે કોઈએ? કોઈનો ફોન આવ્યો છે? ક્યાંય સ્વર્ગ નથી, ક્યાંય નરક નથી. તમારું કર્મ સારું હશે તો અહીં જ સ્વર્ગ છે, અને તમારું કર્મ જો ખરાબ હશે તો અહીં જ નરક છે. બધું અહીં મૂકી અને ભોગવીને જ જવાનું છે સાહેબ. ભોગવવું તો પડશે. કર્મ તમે કરતા રહો. ગીતામાં ભગવાને કીધું છે ને, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને જીવનમાં જ્યારે પછી આપણને એમ થાય કે હવે વધારે જાદુ ચાલે એમ નથી, તો ગીતાના ઉપદેશને ધ્યાનમાં લેજો. ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને કહ્યું હતું, હે ને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. બધું જ છોડી દે, મોહ માયા છોડી અને મારા શરણમાં આવી જા, અને મારા ચરણની અંદર જ શાંતિ છે. અહીં આવી જઈશ તો તમને શાંતિ મળશે. આ બધા ઉપદેશોને આપણે ગ્રહણ કરવાના છે સમાજ માટે. બસ હવે જાજુ મારે કહેવું નથી, કારણ કે દીકરીઓને મારે ખાસ કહેવું હતું એ મેં મારા ટૂંકાણ શબ્દની અંદર કીધું છે. દીકરીઓ ફેશન છોડ કરજો, પણ માપની કરજો. તમારા પરિવારને શોભે એવા વસ્ત્ર પહેરજો, તમારા પરિવારને શોભે એવા કામ કરજો. અને છેલ્લો ઉપદેશ તમારા નાના ભાઈ તરીકે માનો તો તમારા નાના ભાઈ તરીકે જ્યારે પણ લગ્ન કરવાના આવે ત્યારે હું તમને બે હાથે વિનંતી કરું છું કે સમાજ સિવાય તમે બીજે ક્યાંય લગ્ન નહીં કરો. સમાજની અંદર જ આપણે લગ્ન કરવાના છે. ભાઈઓને પણ મેં વિનંતી કરી છે, જે મારા ભાઈ છે પ્રમાણે, કે તમે પણ વ્યસનથી મુક્ત રહેજો બાપ. કારણ કે વ્યસન, તમે વ્યસનને નથી પીતા, વ્યસન તમને પી જાય છે. એટલે વ્યસનો છોડી અને તમારા જ પરિવારને તમે સમૃદ્ધ બનાવજો. બાકી તો વડીલો બધા બેઠા છે, મારા કરતા પણ વધારે સમજદાર છે, એમને મારા કરતા પણ વધારે ખ્યાલ છે, એટલે એમાં તો બીજું કંઈ જાજુ કહેવાનું છે નહીં. હવે જો કે મારો સમય થઈ રહ્યો છે, ફોન ઉપર ફોન આવી રહ્યા છે, હજુ 2-3 પધરામણીમાં જવું છે, એટલે વધારે સમય નથી લેતો. પણ વારાણસી કથામાં પણ તમે આવવાના છો. તમે અત્યાર સુધી ભાગવતને સાંભળી છે, અને વારાણસીની અંદર હવે આપણે ભગવાનની શિવ કથા કહેતા શિવ પુરાણને સાંભળવાનું છે. જો કે દિવ્ય ચરિત્રો છે શિવ પુરાણના. ભાગવત તો તમે ગમે એટલી વાર સાંભળીએ છે તો તમને મજા તો આવે જ છે, પણ શિવ પુરાણ પણ અલૌકિક છે. શિવ પુરાણના શ્લોક 1 કરોડ શ્લોક હતા, પણ વ્યાસજીએ જેમ જેમ સમય ગયો એમ પછી એને સંક્ષિપ્ત કર્યા છે, અને એટલે અત્યારે 24,000 શ્લોક છે. શિવ પુરાણ એ દિવ્ય ગ્રંથ છે, અને ભગવાનની શિવની નજીક. અને પાછું આપણું ભાગ્ય કેવું કહેવાય કે શિવ પુરાણ, અને એ પણ ભગવાન વારાણસી કાશીની અંદર છે. અને શિવ પુરાણમાં એવો ઉલ્લેખ બતાવ્યો છે કે ભગવાને જો સૌથી પહેલું કોઈ નગર મહાદેવે વસાવ્યું હોય ને
તો એ કાશી વસાવ્યું છે અને એ જ ક્ષેત્રની અંદર આજ આપણે જવાના છીએ. પેલી કહેવત છે ને, સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરત જેવું ક્યાંય જમણ નહીં અને કાશી જેવું ક્યાંય, પણ આપણે તો પાછા આવવાનું છે. હો હા, તમે બધા પાછા મને પકડીને ત્યાં ના બેસી જતા, દાદા આપણે જવું જ નથી. કાશીનું મરણ એટલે એવું કહેવાય બાપ કે જેની કાશીની અંદર જેનું મૃત્યુ થાય છે ને, અને ત્યાં મણિકર્ણિકા ઘાટ છે, આપણે જાશું એટલે જોશું. એ મણિકર્ણિકા ઘાટ ત્યાં આગળ રોજના એટલા બધા શબ આવે છે, એટલા બધા મરદા પડે છે, પણ કાશીમાં એવું કહેવા છે, કાશીમાં જો તમારું મૃત્યુ થાય ને તો તમારા અસ્થિને ક્યાંય પધરાવવાની પણ જરૂર રહેતી નથી. એને ત્યાં સીધું તમને શિવપદની પ્રાપ્તિ થાય છે. કાશીમાં તમારું મૃત્યુ થાય એટલે ભગવાન સીધા જ શિવની પાસે તમને ભગવાન બોલાવી લે છે. એટલે ભગવાનને એટલી પ્રાર્થના કરજો બાપ કે મૃત્યુ આપે ને તો એવું સારું આપજે કે જેથી કરીને આ જીવાત્માને બહુ યાતનાઓ ભોગવવી ન પડે. એને કારણ કે મૃત્યુ વખતે આપણી 9999 નાડીઓ છે એવું કહીએ છીએ આપણે. જો કે કોઈએ ગણી કે નથી ગણી એ ખબર નથી, પણ આવી કહેવત છે કે આપણા શરીરની અંદર 9999 નાડીઓ છે અને જ્યારે જીવાત્મા મૃત્યુ પામતો હોય ને બાપ, ત્યારે એને એટલી અસહ્ય વેદના થતી હોય છે અને એ જ વેદનાઓ આપણે સહન ન કરવી પડે અને આપણને ભગવાનની પ્રાપ્તિ થાય ને એના માટે થઈને આપણે આપણી આવી કથાઓને સાંભળવાની છે. પરીક્ષિતને તમે જુઓ, તમે ઘણીવાર કથા સાંભળી છે, 7 જ દિવસમાં એને મુક્તિ મળી ગઈ છે પરીક્ષિતને. કેવલ ભગવાનના ભાગવતની એને શ્રવણ કર્યું છે અને આપણે આટલી બધી વાર કથાઓ સાંભળીએ તો એ આપણો ઉદ્ધાર થતો નથી. અને એમાં તો આપણે તો જીવતા રહી ગયા, પેલો અખો ભગત મરી ગયો એમાં તો. કારણ કે એ કઈ મરી ગયો, કથા સુણી ફૂટ્યા ક્યાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. પણ પરીક્ષિતે 7 દિવસની અંદર પોતાના મૃત્યુને મંગલમય બનાવ્યું છે. કારણ પરીક્ષિતની પાસે જેમ 7 દિવસ હતા એમ આપણી પાસે પણ 7 જ દિવસ છે અને એ જ 7 દિવસની અંદર આપણે આપણા મૃત્યુને સારું બનાવવાનું છે. પણ કેવી રીતે બનાવીશું? આવી ભાગવત કથાઓ સાંભળી, આવી શિવપુરાણની કથાઓ સાંભળી, ભગવાનના નામનું ભગવત સ્મરણ કરી અને સમાજ ઉપયોગી સારા કામ કરી અને આપણે આપણા મૃત્યુને સારું બનાવવાનું છે. અને જુઓ, તમે જ્યારે મૃત્યુ પામશો ને ત્યારે તમારી માણસની ત્યારે કિંમત અંકારે છે. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ સમાજનો પ્રતિષ્ઠિત નાગરિક જ્યારે મરી જાય તો એના સ્મશાનમાં ઊભું રહેવાની જગ્યા નથી હોતી. આ ઈ બતાવે છે કે એની સમાજમાં કેટલી જરૂર હતી. અને ઘણા લોકો એવા મરી જાય છે કે 4 જણ ઉપાડવા વાળા અને 5માં ધૂણી પકડી 5 જણને હળગાવી નાખતા રહે. ઘણી જગ્યાએ એવું બનતું હોય કે લોકો કે ભલે મરી ગયો સારું થયું, ગામની ઉભેટી ગઈ. એને જીવન એવું જીવજો બાપ, ધૂપસળી જેવું જીવન જીવજો કે ભલે ધૂપસળી પોતે સળગી અને આખા સમાજને સુવાસ આપે છે. બસ કંઈક એવું સારું કાર્ય કરી લો બાપ કે જેની કદર તમારો સમાજ કરે, જેની કદર તમારું ગામ કરે. 7 દિવસ સુધી તમે બધા કથાઓને સાંભળો છો, અનેક પ્રસંગો આવે છે અને આ કથાના પ્રસંગો એ આપણને કંઈક ના કંઈક અંશે આપણને માધ્યમ બનાવે છે કે તમે આ રીતે જીવો, આ રીતે તમે વર્તન કરો. એમાંથી આ જ બધું શીખવાનું છે, બીજું કંઈ શીખવાનું નથી. બાકી કથાઓ બધાએ સાંભળી જ છે, પણ એમાંથી જે સારું સારું તમને લાગે ને એ તમારે તમારા જીવનની અંદર એનો ઉપયોગ કરવાનો છે અને ત્યારે આ મનુષ્યનો દેહ મળેલો સાર્થક થશે. કારણ દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. આ દેહ મળ્યો છે ને વારે વારે આવો દેહ મળવાનો નથી. અને એટલે સમાજ ઉપયોગી કાર્ય અહીંયા કંઈક કરી લેજો. વધુ સમય નથી લેતો કારણ કે જવાનું હવે ખરેખર મોડું થાય છે. ફોન ઉપર ફોન આવે છે, હજુ ત્યાં 4 જગ્યાએ પધરામણી કરવી છે, પછી જમવા જઈશ ને પછી 2:30 વાગે કથા સ્ટાર્ટ થઈ જશે. જો કે મારી કથા કર્તવ્ય ઉપર ડી લાઈવ આવે છે અત્યારે, બહુચરાજીની કથા બપોરે 3 થી રાતના 7 સુધી. તમે વૃંદાવનની પણ કથા આપ લોકોએ ઘેર માણી હશે અને હવે વારાણસીની કથા પણ આપણે બધાએ ભેગા મળી અને આ જ કાર્યક્રમને આપણે સફળ બનાવવાનો છે. કારણ આ કાર્યક્રમ કોઈનો પર્ટિક્યુલર નથી, આ નથી મારો, નથી આ કમિટીનો કે નથી બીજા કોઈનો. આ કાર્યક્રમ એ આપણો પોતાનો છે અને એટલે આપણે સૌ ભેગા મળી અને આ કાર્યક્રમને ઉત્સાહભેર આપણે ઉજવી અને પછી આપણે પરત આવવાનું છે. ફરીથી આ કમિટીનો હું આભાર માનું છું બાપ કે બલોલ પરિવાર ફાઉન્ડેશનની અંદર મને આજ આમંત્રિત કરી અને અહીંયા બોલાવ્યો
એ બદલ આ કમિટીનો પણ આભાર માનું છું અને સમસ્ત બલોલ પરિવારનો પણ આભાર માનું છું. અહીંથી જે કંઈ પણ બોલ્યું છું એ આપણા સૌના માટે બોલ્યું છું. એમાંથી સારું લાગ્યું હોય તો જ ઘેર લઈ જાજો, નહીં તો અહીંયા લુગડા ખંજે તમારા ઘેર ભયા જાજો. બસ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. આપ સૌને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.